વાપી સરીગામની નેસ્ટેક ઇન્સ્ટ્રુમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના એક્સપોર્ટના 8 બિલ વેરીફાઈ કરી એક્સાઇઝ ફોર્મ પર સહી સિક્કા કરવા માટે લાંચ પેટે ₹4,000ની માંગણી કરનાર સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ કસ્ટમના ભિલાડ રેન્જ 1ના સુપ્રિન્ટેન્ડન્ટને છટકું ગોઠવી એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યો છે। વલસાડ જિલ્લાના વાપી સરીગામ રોડ ખાતે આવેલ નાહુલી ફાટક નજીક અલગ અલગ પ્રકારના ગેજ બનાવતી નેસ્ટેક ઇન્સ્ટ્રુમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના આસિસ્ટન્ટ મેનેજર દત્તાત્રેય જિંજલે કંપનીના એક્સપોર્ટ કરેલા માલના 8 બિલ વેરીફાઈ કરી એક્સાઇઝ ફોર્મ પર સહી સિક્કા કરાવવા માટે સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ કસ્ટમ વર્ક 2 ભિલાડ રેન્જ 1ના સુપ્રિન્ટેન્ડન્ટ રાહુલ ભંડારીનો સંપર્ક કર્યો હતો, જેથી ભંડારીએ એક બિલ વેરીફાઈ કરી તેની પર સહી સિક્કા કરવા માટે ₹500 લેખે ₹4,000ની માંગણી કરી હતી, જેથી મેનેજર દત્તાત્રેયે વલસાડ એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીએ છટકું ગોઠવી એક્સાઇઝ ઓફિસમાં જ લાંચની રકમ લેતા સુપ્રિન્ટેન્ડન્ટ ભંડારીને ઝડપી પાડ્યા હતા। સેન્ટ્રલ એક્સાઇઝ અને કસ્ટમ્સ વિભાગના સરીગામ રેન્જ 1 અને 2ની કચેરીમાં ફરજ બજાવતા સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી રાહુલ ભંડારી નાઓએ સરીગામ વિભાગની એક ફેક્ટરી કંપનીના કોમર્શિયલ મેનેજર પાસે તે જ કંપનીના એક્સપોર્ટના ડોક્યુમેન્ટ્સમાં સર્ટિફિકેટ આપવા તેમજ તેમાં સહી સિક્કા કરી આપવાની અવેજ પેટે ₹4,000ની લાંચની માંગણી કરેલી, જેની ફરિયાદ અમને તે કંપનીના કસ્ટમના જે મેનેજર છે તેઓએ અમને આપતા એ ફરિયાદ આધારે આજ રોજ લાંચનું છટકું ગોઠવવામાં આવેલું અને તેમાં શ્રી રાહુલ ભંડારી સુપ્રિન્ટેન્ડન્ટ કસ્ટમ અને સેન્ટ્રલ એક્સાઇઝના અધિકારી છે તેઓ રંગે હાથો ₹4,000ની લાંચ લેતા ઝડપાયા છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલી છે અને હાલ તેઓ અમારી કસ્ટડી હેઠળ છે।